હલો યુટ્યુબ ફેમિલી, કેમ છો? મજામાં જ છો. અમારા નવા વ્લોગમાં તમારા બધાનું સ્વાગત છે. જય માતાજી, જય કષ્ટભંજન દેવ અને બધાને ગુડ મોર્નિંગ. કેમ કે હજી સવારના 7 નથી વાગ્યા, કેમ કે હું જાગી ગઈ છું વહેલા અને તૈયાર થઈ ગઈ છું. અને જો નથી વાગ્યા ને 7, અમારી ઘડિયાળ છે ને આગળ છે પાછી. અને જો સ્નેહાના પપ્પા સૂતા છે અને અહીંયા સ્નેહા પણ હોતી છે. કેમ કે હજી તો સવાર ન થાય એટલે કાંઈ એ લોકો ઉઠે નહીં, કેમ કે એ તો મોડા ઉઠે. અને સ્નેહાના પપ્પા થોડાક વહેલા ઉઠે એટલે કે 7:30. અને સ્નેહાનું નક્કી ન હોય, ક્યારેક મારી હારે પણ જાગી જાય અને ક્યારેક મોડી પણ ઉઠે. કેમ કે તમને બધાને એવું થતું છે આજ કેમ બ્લોગ બનાવે, તો આજ છે ને અમારા સ્નેહાના 11 મહિના પૂરા થઈ ગયા છે એટલે કાંઈક ફોટોશૂટ કરવું પડશે ને એ માટે બ્લોગ બનાવી છે. કેમ અને કેટલાય ટાઈમથી અમારો વિડીયો ન થયો, કેમ કે જો 1.5 મહિનો થઈ ગયો ભાવનગર આવ્યા ને પછી કાંઈ ટાઈમ રહેતો જ નથી એટલે કાંઈ વિડીયો બનાવતા નથી. અને હા, ખાસ વાત એ જ કે અમે ફરમાઈશના વિડીયો બનાવીએ છીએ. તમારે કોઈને ફરમાઈશ કરવી હોય તો અમારો ઇન્સ્ટાગ્રામની આઈડી છે તે તમારી બધા પાસે મનીષા નિલેશ બ્લોગ નામની, અને આમ મનીષા ખાંભલિયા એ આઈડીમાં નીચે કોન્ટેક્ટ નંબર આપેલો છે, તેમાં ફોન કરવો અથવા તો મેસેજ કરવો જેને પણ ફરમાઈશ કરવી હોય એને. અને હા, તો બધા કન્ટિન્યુ બ્લોગમાં રહેજો. તો કેમ છો ફેમિલી, ફરી એકવાર તમારા બધાનું ઘણા સમય પછી નવા બ્લોગમાં સ્વાગત છે. જય માતાજી, જય કૃષ્ણભંજન દેવ. તો ભાઈ ઘણા સમયથી અમારો બ્લોગ આવ્યો નથી. દિવાળી મહિનો અમે કન્ટિન્યુ બ્લોગ બનાવ્યા હતા, પછી દિવાળી પછી કાંઈ અમે બનાવ્યો નથી, કેમ કે અમે આવતા રહ્યા છીએ ભાવનગર. તો ભાવનગર કાંઈ ગાળો રહેતો નથી એટલે કાંઈ બનાવ્યો નથી. અને હવે પાછો થોડાક દિવસ લાગઠ વિડીયો આવશે. લાગઠ એટલે એકાદ બે દીના ગાળામાં આવશે, કેમ કે થોડાક દિવસ આવવાનું છે બહાર અમારે, એટલે આવી જશે વિડીયો. અને જો આ સ્નેહાબેનના અમારે 11 મહિના પૂરા થઈ ગયા છે, તો જો કંઈક આવું કંઈક શણગાર્યું છે. લાડવા બનાવ્યા છે અને થોડીક પતંગ લાવ્યા છે અને પંપુડા કોકને માગ્યા લઈ આવ્યા છે. આ અમારે ઘરનું છે પણ ઓલું કોઈક પાડોશીમાં જ લઈ આવ્યા છે. ખાલી ફોટો પાડવા હાટું તેને ખર્ચો ન કર્યો, તો હું નાનું લેતો આવ્યો તો એને પંપુડું વગાડવા હાટું. જો છે એનું, જો વગાડ એમ ફૂંક માર. જોઈ કરી જો અમારે. અને ભાઈ જો શું હાલે, શાંતિ ને? કાંઈ નહીં, મેં તો સવાર બ્લોગ સ્ટાર્ટ કરી દીધો હતો એટલે કાંઈ વધારે બોલવાનું ન હોય, કેમ કે મેં જ સ્ટાર્ટ કર્યો હતો. કેમ કે આજે સ્નેહાના 11 મહિના પૂરા થઈ ગયા એટલે કાંઈક ડેકોરેશન કરવાનું હતું, એટલે આવું કાંઈક કર્યું છે. જો પતંગને એવું લાયા, ફિરકીને એવું અને લાડવા બનાવ્યા હતા ને તો એના 11 દોજ નાખ્યા. પછી હવે એમ કે કેટલાય ટાઈમથી, આમ તો 1.5 મહિનો થઈ ગયો છે અમે એક બ્લોગ મૂક્યો નથી. મારા બર્થડે વખતે મૂક્યો તો ત્યારનો નથી મૂક્યો. મેં કીધું એમ કે ફરમાઈશના વિડીયોમાં પડ્યા હોય એટલે કાંઈ બ્લોગ બનાવતા નથી હવે. તો ભાઈ હા, તમને ન ખબર હોય તો કહી દઉં કે ભાઈ આપણે લગ્નના વિડીયો, બર્થડેના વિડીયો ને એવા બધા વિડીયો બનાવી છીએ. તો જેને બનાવડાવો હોય એ આમાં તમને નંબર મળી જાય છે, એમાં ફટાફટ મેસેજ કરજો. અને 2-3 દિવસ અગાઉ કહેજો. જો આને લઈ દેવાય, જોવો તો એ વગાડવાનું છે અહીંયા ને હમણાં ઢીબી પડશે. જો આવજો, જો એમ નો એમ ફૂક ફૂક એમને જો શું શીખવાડવા. જો એમ વગાડે, જય કરે, જો ફૂક માર. તો હાલો ભાઈ, સ્નેહાબેનને બેહાડ દો, એકાદો ફોટો પાડ્યો મેં. અને જો ભાઈ આવું કંઈક બનાવ્યું છે. જો ભાઈ હાલે દેખાડ દે પંટકીથી. હું સ્નેહાબેનને પકડી જાઉં પડી રાખ. તો જો આવું કંઈક બનાવ્યું છે, આવું પતંગ ને એવું બધું લાયા. જો ચશ્મા છે, પંપોડું છે, 2 ફિરક્યું છે, એક નાની ને એક મોટી. એક કાનાની આવી નાની હોય ને, કાનાને બધા હોય તો એના માટે હોય. એના લાડવાના 11 દોજ નાખ્યા છે જો બધા. અને આ જો સ્નેહાને એના પપ્પા બે રમવા માંડ્યા, કેમ કે સ્નેહાના પપ્પા હે સ્નેહા હાટું પંપોડી નથી લાયા, એ છે ને એમની હાટું લાયા હે. એમને દેખાડો કરવા થાય ને એટલે, નહીં તો નાના છોકરાઓને અપાય નહીં. કેમ કે હજી એક કિસ્સો સામે આવ્યો તો કોક ગળી ગયું હતું, એમ કે સિસોટી ગળી જવાય એ માટે હે નાના છોકરા માટે સિસોટી છે, પંપુડું છે. હા ભલે, તો એમાં ઓલું પતાકડું આવે ને એ ગળી જવાય એવું. હાલો સ્નેહાબેન તને નહીં મળે, તને નહીં મળે એટલે પંપોડું તો આમ કરીને લેવાય નહીં. અમે જો એને વગાડતા આવડે, પાછી શેનું છે ને એ ફૂંક મારે એને એવું હોત ને આવડે. હા જો ભાઈ એને પંપોડ વગાડો, હાલ વગાડ એમ ખાવાનું નથી. હાલો ભાઈ, સ્નેહાબેનનો ફોટો પાડી લેવી અમે. અને હવે બધા કન્ટિન્યુ વિડીયો જોઈજો, કેમ કે અમારે થોડાક દિવસ અમે જવાના છીએ બહાર ખીર ઉપર, એટલે અમારા વિડીયો આવશે નવા. તો તમે બધા જોજો, જોવાનું ભૂલતા નહીં. ચેનલમાં નવા હોય તો લાઈક, કમેન્ટ, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. આ બધું દેખાડ્યું એમ. સ્નેહાને બેવાડ દે, પણ સ્નેહાને પેલા નથી બેવરાવાની, કેમ કે ફોટા નહીં પાડવા દે તો વીખી નાખશે. એને બેવરાવશો ને ભેગી જ તે, પણ ખાલી તોય ઘડીક વાર એને પપ્પા બેવાડે છે, કેમ કે એ છે ને તરત બધું વીખી નાખે. ગમે ત્યારે તમે હોય ને તો વીખી જ નાખે. જો એલા સીમ દાંત કાઢવાના. હા કાઢતો. હા એમને હા.
રોવા માંડ હાલ તો રોવા માંડ અત્યારે રોવા માંડતો. આય જો રોવા માંડ્યા જો ભાઈ આવી રીતના કંઈક છે અને જો ભાઈ પીંકી મોઢા નાનું અમથું આવી રીતના કંઈક બનાવ્યું છે કેવું લાગ્યું ખાસ કરીને કોમેન્ટ કરજો અત્યારે ખીર આવે એટલે પતંગ લાડવા ફિર ખીરકી પંપુડા એવું બધું લાવ્યા છીએ તો હાલો એકાદો ફોટો પાડી લઈએ હવે જો સ્નેહાબેનને નો ગમે એ વીખી નાખે ને જે નાખવાનું હોય જ્યાં ત્યાં નાખી દે. આ તો દોરીને એવું નાખી દે પાછી જો. તો ભાઈ આપણે સ્નેહાબેનનો ફોટો ને એવું તો પાડી લીધું છે ને હવે આપણે ફરમાઈશના વિડીયો બનાવવા આવ્યા હતા કેમ કે રોજે રોજ અલગ અલગ ફરમાઈશો આવે છે અમારે એટલે જે તારીખ ન હોય એ તારીખ આપવી પડે ને એટલે એ તારીખના અમારે વિડીયો બનાવવા આવવું પડે છે બપોર ખાઈને તરત આવતા રહ્યા હતા સ્નેહાબેનને ઘરે મૂકીને અને જો ભાઈ તૈયાર થઈ ગયા મને છે ચશ્મા મસ્ત લાગે ને. કેમ કે હવે ચશ્મા પહેરવાનું ચાલુ કર્યું મેં એને ફરમાઈશના વિડીયો તો થોડું સારું લાગે એટલે બધા કોમેન્ટ કરજો મારે નવા ચશ્મા લેવાના છે એમ કહેજો કે નવા લઈ લો એવી કોમેન્ટ કરજો એટલે હેને મને નવા ચશ્મા અપાઈ દે. અને અમે છે ને અહીંયા છે ને એટલે ફરમાઈશના વિડીયો શૂટ કરવા આવ્યા હતા બોર તળાવ કેમ કે સ્નેહાને ઘરે મૂકીને અહીંયા નજીક કામ બાકી છે મારે ઘરે જઈને કામ કરવાનું છે પણ કેમ કે ઓફિસે જવાનું એટલે ટાઈમ નથી રહેતો ને એટલે જલ્દી બધું પતાવવું પડે એટલે છે ને અમે બોર તળાવ આવી ગયા. તો તમને એમ થતું હશે કે 2-3 દિવસ અમે શું કામ તમને અગાઉ કહેવાય કે એકાદે 2-3 વિડીયો ઉતારવામાં અમારે આવવું પડે તમારો એક વિડીયો હોય તો અમારે આવવું પડે કેમ કે એટલે તમને 2-3 દિવસ અગાઉ કહેવી ને તાત્કાલિક તો કોઈ જાતનું મેળ આવે નહીં એડજસ્ટ કરવું પડે એડજસ્ટ પછી થાય તો કર્યું ને ન કર્યું એવું બધું હોય ભાઈ તો તમે બધા ખાસ કરીને વિડીયો બનાવો તો 2 દિવસ અગાઉ કહેજો અને હવે બધા કન્ટિન્યુ વિડીયોમાં રહેજો શું અને જો એમ કહું કે ફરમાઈશના વિડીયો ચાલુ કર્યા ને પછીનો આ પહેલો વ્લોગ છે એટલે તમને બધાને એમ લાગશે આમાં બહુ ફરમાઈશનું કીધું પણ આ પહેલો જ વ્લોગ છે એટલે વધારે પડતું આવી ગયું એટલે હવે નહીં આવે હવે થોડું ઘણું આવશે ક્યારેક ને પણ આ તો અમારો પહેલો વ્લોગ જ છે ફરમાઈશના વિડીયો ચાલુ કર્યા ને એટલે આમાં થોડુંક વધુ કેવી છે એટલે જાહેરાત કરી દેવી એમ તમને બધાને આમ બધા વિડીયો બનાવી છે લગ્નના વિડીયો એટીટ્યુડ વિડીયો બર્થડેના વિડીયો ગાડીની જાહેરાત હોય ગમે એ જાહેરાત હોય બધા વિડીયો બનાવી છે. તો ભાઈ તમને બધું આ લાગે કે હવે હેલું છે પણ આ બધું અઘરું છે આ તો જે તમે તો ખાલી ફોન કરીને કહી દો ભાઈ બનાવી નાખજો અમને ખબર હોય કઈ રીતના બનાવવા કઈ રીતનું હોય બધું તો બધાએ વિશ કરાવવો હોય તો ખાસ કરીને 2 દિવસ અગાઉ કહેજો અને હાલો આપણે વિડીયોને પૂરો કરીને વિડીયો હવે કન્ટિન્યુ આવશે 1-2 દી અમે જવાના આવશે બહાર તો ચાલો આપણે આશા રાખું છું કે વિડીયો ગમ્યો હોય તો લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ચાલો એક નવા બ્લોગ સાથે મળીએ ટાટા બાય બાય જય માતાજી.